નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજયાન નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંડાર્યો વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની ટીકા સરવાળ સિદ્ધિ તથા રામજીભાઈએ બીજી ટીકાઓનું જે સંકલન કર્યું છે તે સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં બીજા અધિકારમાં 10મા સૂત્રનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. 10મા સૂત્રમાં જીવના ભેદ સંસારી અને મુક્ત, સંસારી અને સિદ્ધ એમ બે ભેદ કહેવામાં આવ્યા. ત્યાર પછીથી એનો થોડો વિસ્તાર ટીકામાં લેવામાં આવ્યો અને પછી પરાવર્તનની વાત લેવામાં આવી કે સંસારી જીવ જે છે એને 5 પરાવર્તન કહેવામાં આવ્યા અથવા તો પરિવર્તન કહેવામાં આવ્યા. દ્રવ્ય પરિવર્તન, ક્ષેત્ર પરિવર્તન, કાળ પરિવર્તન, ભાવ પરિવર્તન અને ભાવ પરિવર્તન. તો એ પરિવર્તનને સંસરણ અથવા તો પરાવર્તન પણ કહેવાય છે. એટલે સંસાર અવસ્થા એટલે સંસરણો. અને એમાં એક વાત એ પણ સાથે લીધી ટીકામાં કે જીવને એના જે રાગ દ્વેષના ભાવો થાય છે એ જ એનો સંસાર છે. જગતના પદાર્થો કે બીજા અન્ય જીવો સાથે જે સંબંધ વગેરે એ બધું કાંઈ એનો સંસાર નથી. ને આ પરાવર્તનની વાત લીધી એમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, તો એમાંથી દ્રવ્ય અને ક્ષેત્રના પરાવર્તનનો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો. હવે આજે કાળ પરાવર્તન અથવા તો કાળનું પરિવર્તન એ લઈએ છીએ. દ્રવ્યની અંદર નો કર્મ અને કર્મ બંને પૂતગળ પરાવર્તન છે, તો એનો પણ આપણે વિસ્તાર સમજ્યા. ક્ષેત્ર પરાવર્તન પણ સમજ્યા આપણે, અને એમાં લોકાકાશના મધ્ય ભાગથી શરૂ કરી અને જે રીતે જીવને પરાવર્તન થાય છે એ બધી વાત પણ આપણે સમજ્યા. હવે આજે આગળ લઈએ છીએ કાળ પરિવર્તનનું સ્વરૂપ. અહીંયા પુસ્તકમાં પાના નંબર સંકલનમાં પાના નંબર 195 ઉપર કાળ પરિવર્તનનું સ્વરૂપ. એક જીવ એક અવસર્પિણીના પહેલા સમયે જન્મ્યો, ત્યાર પછીથી હર કોઈ અન્ય અવસર્પિણીના બીજા સમયે જન્મ્યો. અવસર્પિણી પહેલા લીધું છે, ઉત્સર્પિણી ને અવસર્પિણી. તો કે છે કે ત્યાર પછીથી હર કોઈ અન્ય અવસર્પિણીના બીજા સમયે જન્મ્યો, પછી અન્ય અવસર્પિણીના ત્રીજા સમયે જન્મ્યો. એ રીતે એક એક સમય આગળ ચાલતા નવી અવસર્પિણીના છેલ્લા સમયે જન્મ્યો. આખો અવસર્પિણી કાળ કેટલો લાંબો, અને એમાં એક એક સમય અપેક્ષાએ વિચાર કરીએ તો કેટલો કાળ જાય, અનંત કાળ જાય. તથા એ તેવી જ રીતે ઉત્સર્પિણી કાળમાં તે પ્રમાણે જન્મ્યો. પહેલા સમયે, પછી બીજી ઉત્સર્પિણીના સમયે, બીજા સમયે, ત્રીજા સમયે, એ પ્રમાણે તો કે જન્મ્યો. અને ત્યાર પછી ઉપર મુજબ જ અવસર્પિણી ને ઉત્સર્પિણી કાળના દરેક સમયે અનુક્રમે મરણ કરે. આ જન્મની વાત લીધી એ જ પ્રમાણે પછી મરણ કરે. તો આ પ્રમાણે ભ્રમણ કરતા જે કાળ લાગે તેને કાળ પરિવર્તન કહેવામાં આવે છે. આ કાળક્રમ રહિત વચમાં જે સમયોમાં જન્મ મરણ કરવામાં આવે તે સમયો હિસાબમાં ગણવા નહીં. એટલે કે કોઈ અવસર્પિણીના બીજા સમય પછી સીધો 10મા સમયે જન્મ્યો હોય કે પછી 2 વર્ષ પછી જન્મ્યો હોય તો એ બધા નહીં ગણવાના. એમ આખો ક્રમ એક દરેકને લઈ અને ગણવા. અને એ રીતે કાળ કેટલો કાળ વીત્યો આ જીવને,
આ જીવ અનાદિનો છે, એની કોઈ આદિ તો નથી. અનંત કાળનો જરાક 5 મિનિટ વિચાર કર્યા કરીએ આપણે કે આની પહેલા આ જે અવસર્પિણી કાળ ચાલે છે તો એની પહેલા ઉત્સર્પિણી કાળ હતો, એની પહેલા અવસર્પિણી કાળ હતો, એની પહેલા 1000 અવસર્પિણી પહેલા. આપણે વિચાર કરીએ કે ક્યારે હું ન હતો. આપણે વિચાર એમ કરીએ કે ક્યારે હું ન હતો. હું હતો તો ખરો જ, ન હોવાનો તો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. જેની આદિ જ નથી તો હું હતો જ, તો ક્યાંક તો હતો જ ને. અને નિગોદમાં અનંતકાળ વિતાવ્યા પછીથી અહીંયા જે બહાર સંસાર પર્યાયની વાત કરવી છે ને, એટલે એ નિગોદમાંથી બહાર નીકળે એના અહીંયા તો કાળ બતાવ્યા છે. પણ એ પેલા નિગોદની અંદર કેટલોય કાળ હતો. આ તો પરિવર્તન બતાવવું છે તો પરાવર્તન બતાવવું છે ને, એટલે આ વાત લેવી છે. પણ એના ઉપરથી આપણે તો એ જ વિચારવાનું છે કે આવો અનંત કાળ વીતી ગયો અને હું નિગોદમાંથી ક્યારે બહાર નીકળ્યો મને ખબર નથી, પણ એ નીકળ્યા પછીથી પણ કેટલોય કાળ વીતી ગયો હશે. અને એ દરમિયાનમાં કેટલા જીવોએ સમ્યક્ત્વથી માંડી અને કેવળ જ્ઞાનનો પુરુષાર્થ કર્યો છે. કેટલા બધા જીવો, અનંત જીવો મુક્તિ પામ્યા હશે. તો આ બધો વખત મેં શું કર્યું, આ બધા વખત મેં શું કર્યું, એવું આપણને આમાંથી ભાન થાય છે. ખરી આટલો બધો કાળ વીતી ગયો ને હજી સુધી મેં સિદ્ધત્વ પ્રગટ નથી કર્યું. અને એમ જયારે જીવને થાય છે તો જીવ ધર્મ તરફ વળી જાય છે. મૂળ વાત તો આ જ સમજવાની છે આનાથી. તો એ રીતે જન્મ મરણ કરવામાં આવે તો સમય જે ગણવામાં આવે વચ્ચેના સમયના હિસાબમાં નહીં ગણાય. એવી રીતે અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળનું સ્વરૂપ 3જા અધ્યાયના 27મા સૂત્રમાં કહ્યું છે, ત્યાંથી જાણી લો. એ પછી વાત આવશે કેટલો કાળ ને શું એ બધું. પણ કહેવાનો આશય એવો છે કે જીવને કાળ અપેક્ષાએ કેટલું બધું પરિવર્તન થયું છે. એ પછી છે 10મું ભવ પરિવર્તનનું સ્વરૂપ. ભવ, કેટલા ભવ, 4 ગતિના ભવ. કેમ કે સંસાર પર્યાયની વાત ચાલે છે ને, સિદ્ધ પર્યાયને તો કોઈ પ્રશ્ન નથી. જે વર્ણન આખું જે કરી રહ્યા છીએ તે સંસાર પર્યાય. 2 અવસ્થા મુખ્ય થઈ, એક તો સંસાર અને બીજી સિદ્ધ. તો એમાં સંસાર પર્યાયનું અંદર એને જે રીતે પરાવર્તન થયા છે અથવા તો પરિવર્તન થયું છે એ અહીંયા આપણે એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ. તો હવે ભવ પરિવર્તનનું સ્વરૂપ, કેટલા ભવ, કેવી રીતે. નરકમાં સર્વ જગન્ય આયુ 10,000 વર્ષનું છે. પહેલી નરકમાં ઓછામાં ઓછું આયુષ્ય 10,000 વર્ષનું છે. તો તેટલા આયુ વાળો એક જીવ પહેલા નરકના પહેલા પાછળે જન્મ્યો, પછી કોઈ કાળે તેટલું જ આયુ પામી તે જ પાછળે જન્મ્યો. એટલે વચમાં બીજી ગતિમાં ભ્રમણ કર્યું એ બધું ભાવને કહે છે કે હિસાબમાં ન લેવું. પણ એ ફરી પાછો એ જ રીતે પહેલા જ નરકના એ બીજા સમયે જન્મ્યો 10,000 વર્ષનું આયુની સ્થિતિમાં. જેમ એ પ્રમાણે 10,000 વર્ષના જેટલા સમય થાય તેટલી વાર તે જીવ તેટલા 10,000 વર્ષના જ આયુ સહિત ત્યાં જ જન્મ્યો. વચમાં બીજા અન્ય સ્થાનોમાં જન્મ્યો તે આપણે હિસાબમાં લેવા નહીં. ત્યાર પછીથી 10,000 વર્ષ અને એક સમય આયુ સહિત જન્મ્યો. અને ત્યાર પછી 10,000 વર્ષ અને 2 સમય, એમ અનુક્રમે એક સમય આયુ વધતા છેવટ 33 સાગરના આયુ સહિત નરકમાં જન્મ્યો અને મર્યો. તો આ ક્રમ રહિત જન્મ થાય તે ગણતરીમાં લેવા નહીં. એટલે એક સમય વધારતા જે એ ક્રમ જ લેવો. અને આ નરકનું આયુ કહ્યું તો કે નરકનું ઉત્કૃષ્ટ આયુષ 33 સાગરનું છે. તો તેટલા આયુ સહિત જન્મે એ પ્રમાણે ગણતા જે કાળ થાય તેટલા કાળમાં એક નારકી ભવ પરિવર્તન પૂરું થયું. એટલું બધા કાળમાં તો નારકી ભવ પરિવર્તન પૂરું થયું. ત્યાંથી નીકળી તિર્યંજ ગતિમાં ગયો. તો તિર્યંજ ગતિના પણ એ જ રીતે કેટલો બધો સમય બતાવવામાં આવે છે. આમે આપણે જાણીએ છીએ ને કે સૌથી વધારે સમય તો આ જીવે તિર્યંજ ગતિમાં જ ગાળ્યો છે. કહે છે કે પછી ત્યાંથી નીકળી તિર્યંજ ગતિમાં અંતર્મુહૂર્તના આયુ સહિત ઉત્પન્ન થાય છે. એટલે કે જગન્ય અંતર્મુહૂર્તનું આયુ પામી તે પૂરું કરી
અને તે અંતર્મુહૂર્તના જેટલા સમય છે તેટલી વાર જગન્ય આયુ ધારે, પછી અનુક્રમે એક સમયે અધિક આયુ પામી 3 પલ્ય સુધી તમામ સ્થિતિ આયુમાં જન્મ ધારી તે પૂરું કરે ત્યારે એક તિર્યંચ ગતિ ભવ પરિવર્તન પૂરું થાય. અને આમાં આ ક્રમ રહિત જન્મ થાય તે ગણતરીમાં લેવા નહીં. તે એવા પેલું નારકી ભવ પરિવર્તન, પછી આ તિર્યંચ ગતિ ભવ પરિવર્તન. એટલે તિર્યંચ ગતિમાં જગન્ય આયુ, અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આયુ 3 પલ્યનું છે. એટલે 3 પલ્ય સુધી એવી રીતે એક સમય વધારતા એ પહોંચ્યો. પેલામાં 33 સાગરોપમ સુધી, તિર્યંચમાં 3 પલ્યનું. હવે એના પછી મનુષ્ય ગતિને માટે કહે છે કે મનુષ્ય ગતિ ભવ પરિવર્તન સંબંધમાં પણ તિર્યંચ ગતિની માફક સમજવું. પછી દેવ ગતિમાં કહે છે કે દેવ ગતિમાં નરક ગતિની માફક છે, પણ તેમાં એટલો ફેર છે કે દેવ ગતિમાં ઉપર કહેલા ક્રમ પ્રમાણે 31 સાગર સુધી આયુ ધારણ કરી તે પૂરું કરે છે. નરક ગતિમાં 33 સુધીનું કહ્યું હતું. કેમ કે એથી વધારે આયુષ હોય એ જે દેવોને તો એની માટે તો એ તો સમ્યક દ્રષ્ટિ દેવ હોય છે, એટલે એની માટે વાત જુદી છે. એટલે અહીંયા કે છે કે એ પ્રમાણે 4 ગતિના પરિવર્તન પૂરું કરે ત્યારે એક ભવ પરિવર્તન પૂરું થાય. 4 ગતિનું થાય ત્યારે એક ભવ પરિવર્તન પૂરું થાય એમ કે છે. અહીંયા ખરેખર એક દેવ ગતિનું પરિવર્તન, અને એમાં 4 ગતિનું પૂરું થાય ત્યારે પછી એક ભવ પરિવર્તન પૂરું થાય એમ લેવાનું છે. અને નોંધમાં કહે છે 31 સાગરથી અધિક આયુના ધારક 9 અનુદિશ અને 5 અનુત્તર એવા 14 વિમાનમાં ઉપજતા દેવોને પરિવર્તન હોતું નથી, કેમ કે તે બધા સમ્યક દ્રષ્ટિ દેવો છે. એટલે એમને પછી કોઈ હોતું નથી. એટલે 31 સાગરોપમ સુધીની વાત દેવને માટે લેવામાં આવી. તો એવા 4 ગતિના ભવના પરિવર્તનની વાત લીધી અને એને ભવ પરિવર્તન કહેવામાં આવ્યું. એક ભવ પરિવર્તન પૂરું થાય એમ કહેવામાં આવ્યું. બધું કાળની અપેક્ષાએ લેવામાં આવ્યું. બધું કાળની અપેક્ષાએ લેવામાં આવ્યું છે. કેમ કે આપણે તો 5 અપેક્ષાથી વાત લેવી છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ, એ બધી અપેક્ષાથી વાતને સમજવાની છે. એટલે એ બધું બદલાયું છે જીવનમાં, અને કેટલું અનંત કાળમાં આ બધું કેટલું બદલાયું છે એ દ્વારા અહીંયા સમજાવવું એવું છે કે આ જીવ અનંત કાળથી છે અને અનંત કાળ રહેવાનો છે, કોઈ એનો નાશ નથી. ભવ ભ્રમણનું કારણ મિથ્યા દ્રષ્ટિપણું છે. એ વાત હવે અહીં કહે છે. ભવ ભ્રમણ કેમ થયા? અનંત કાળમાં આટલા બધા ભવ થયા, અનંત કાળ વીતી ગયો, તો કેમ એટલો બધો કાળ વીતી ગયો? શુક્ર આવા ભવ થાય છે? તો કહે છે કે હીણ યાદી જહન્નાદિષુ જાવદ્દુ ઉવરીયાદુ ગેવેજ્યા મિચ્છત સંસિદેણ બહુસો ભવઠ્ઠીદી ભમીદો. એનો અર્થ છે કે મિથ્યાત્વના સંસર્ગ સહિત નરક આદિના જગન્ય આયુષથી શરૂ કરી અને ઉત્કૃષ્ટ ગ્રૈવિક 9મી ગ્રૈવિક સુધીના ભવોની સ્થિતિ, એટલે દેવ સુધીની, નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ, એ બધી સ્થિતિ આયુ આ જીવ અનેક વાર પામ્યો છે. એવી સ્થિતિમાં આ જીવ અનેક વાર ગયો છે. અને એનું મૂળ કારણ એ મિથ્યા દ્રષ્ટિપણું છે. મિથ્યાત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી એવા ભવોના ભ્રમણ થાય જ છે. મિથ્યાત્વ જાય પછી વધુ ભવ હોતા નથી. વધુમાં વધુ 15 ભવ કૃપાળુ દેવે કયા છે એ જ સમજવાના છે. તો એ ભાવ પરિવર્તનની વાત કરી. હવે ભાવ પરિવર્તનનું સ્વરૂપ સમજાવે છે. જરાક અહીંયા અટપટું જરાક લાગશે, પણ આપણે એને સહેલું કરીને સમજી શકીએ. ભાવ, જીવને ભાવ થાય તો શું થાય? જેવા ભાવ થાય એ પ્રમાણે શું થાય? તો પહેલી વાત તો એ યાદ રાખવાની કે આપણે કોની વાત કરી રહ્યા છીએ? કે સંસારી જીવની વાત કરી રહ્યા છીએ, સિદ્ધની વાત નથી. સંસાર અવસ્થામાં રહેલા જીવના જે ભાવ, તો જેવા ભાવ થાય છે તેવા ભાવ આશ્રવ થાય અને ભાવ કર્મ બંધાય. તો
એ ભાવ કર્મ બંધાય અને એમાં પણ ભાવની પાછી તીવ્રતા, જેટલી તીવ્રતા થાય એ પ્રમાણે કે એવા એ જ રીતે પછી ઉદય આવે, એટલે અનુભાગની પણ વાત એમાં સાથે આવે ભાવમાં. કેમ કે ભાવને આપણે બે રીતે જોવાના છે ને, ભાવ જે પ્રકારે થાય છે એ તો છે, પણ સાથે સાથે કેટલી તીવ્રતાપૂર્વક ભાવ છે તો એ અનુભાગ છે. એટલે એટલું ફળ આપવાની સ્થિતિનું કર્મ બંધાય છે, એટલે અનુભાગની વાત આમાં લેવામાં આવી. અનુભાગની વાત લેવામાં આવી ને એના દ્વારા જ આપણને ખ્યાલ આવે કે જીવે કેટલી તીવ્રતાપૂર્વક ભાવ કર્યા. હવે બીજી સાથે વાત લઈ લઈએ કે જ્યારે જીવને જે કંઈ ભાવ થાય છે, પોતાના સ્વભાવ ભાવ સિવાય જે કંઈ ભાવ થાય છે, તો એ ભાવમાં એને આત્મપ્રદેશોનું કંપન હોય છે. અને એ આત્મપ્રદેશોનું કંપનમાં નિમિત્ત તરીકે મન, વાણી અને કાયા એવા યોગ છે. મન, વાણી અને કાયાના યોગે આત્મપ્રદેશોનું કંપન થાય છે, એને યોગ કહેવામાં આવે છે. એને યોગ કહેવામાં છે, નિમિત્ત તરીકે મન, વાણી અને કાયા. તો હવે ભાવ પરિવર્તનને આપણે એના ફળ આપવાની સ્થિતિ એટલે અનુભાગ તરીકે પણ લેવું પડશે. એટલે એવી શક્તિ. તો એને માટે અહીંયા 3 પહેલી વાત જે મુખ્ય કરી છે એને જરાક સમજીએ. આમાં બહુ ચિંતા કરવા જેવું નથી, મૂળ વાત આપણે પછીથી લઈએ જ છીએ, પણ આ કોઈને રસ પડે અને આમાં વધારે આગળ વધવું હોય તો પહેલું અહીંયા કહે છે કે અસંખ્યાત યોગ સ્થાનો એક અનુભાગ બંધ અધ્યવસાન સ્થાનને કરે છે. કસાયના જે પ્રકારે ડિગ્રી, અહીંયા કૌંસમાં લખ્યું એટલે જેટલી તીવ્રતા, કસાયના જે પ્રકારથી કર્મોના બંધમાં જેટલી ફળદાન શક્તિની તીવ્રતા આવે છે તેને અનુભાગ બંધ સ્થાન કહેવામાં આવે છે. એટલે એ અનુભાગ બંધ અધ્યવસાન કહેવામાં આવે, કેમ કે એને બંધ પડે છે એટલા માટે એ અધ્યવસાન, એટલે એ અનુભાગ બંધ અધ્યવસાન કહેવામાં આવે છે. ફળ આપવાની શક્તિ, તો એ ફળ આપવાની શક્તિ એવો અનુભાગ બંધ જે કરવામાં આવ્યો છે અને એમાં નિમિત્ત તરીકે એને મન, વાણી અને કાયા જે છે એવા યોગ છે. અને ખરેખર એ યોગથી આત્મપ્રદેશોનું કંપન થાય છે, એટલે એવા કર્મના રજકણો આવે છે. અહીંયા પ્રદેશ બંધની વાત જે છે એને નથી લીધી, એટલે કેટલા પ્રમાણમાં પરમાણુ આવે છે એ વાત નથી લીધી, માત્ર અનુભાગની અપેક્ષાથી વાત લીધી છે કે ભાવની તીવ્રતાને લેવી છે. એટલે વાસ્તવમાં તો એ પણ સાથે આવી જાય કે જે ભાવ કરે છે તો એ ભાવમાં સંસાર અવસ્થાની અંદર થયેલા જે બધા ભાવની વાત લઈ છે, જે બંધનું કારણ છે એ શુભ અથવા અશુભ ભાવ જ હોય. અને એમાં અનુભાગ બંધ પડે છે અને સ્થિતિબંધ પડે છે, એટલે બંનેની વાત એમાં આવી જાય છે. પણ સ્થિતિબંધની વાતને આમાં સાથે નથી લીધી. સ્થિતિબંધની વાતને આપણે જ્યારે અહીંયા કાળ લીધો એની અંદર એ વાત આવી ગઈ, એટલે એમાં આની સાથે લીધી નથી. વાસ્તવમાં તો જે એને મન, વાણી અને કાયાના નિમિત્ત પૂર્વક જે યોગ આત્મપ્રદેશનું કંપન થાય છે, તો એવું કંપન થાય છે એમાં એના જે ભાવ છે એ શુભ અને અશુભ એમ 2 પ્રકારના ભાવ છે. જેને આપણે શુભ ભાવ જે છે એને મંદ કસાય કહીએ છીએ અને અશુભ ભાવ છે એને તીવ્ર કસાય કહીએ છીએ. તો એનું મૂળ કારણ તો કસાય છે. તો હવે આ કસાય જે છે એની વાત અહીંયા લેવી છે. એના કાળની વાત એને અહીંયા જુદી પાડી દીધી છે. વાસ્તવમાં તો બધું સાથે થાય છે. એ સ્થિતિનો બંધ અને અનુભાગ, ફળ આપવાની સ્થિતિ અને અનુભાગ કહેવામાં આવે. તો અહીંયા અનુભાગની વાત જુદી પાડી અને લીધી છે. તો એ અનુભાગના માપ કેવી રીતે લેવાના? આપણે કોઈ પણ શક્તિના માપને માટે એક વાત આપણે પહેલા સમજ્યા હતા કે અવિભાગ પ્રતિચ્છેદની વાતને લીધી હતી, તો એ વાત પણ અહીંયા સાથે આવી જાય છે. તો પહેલી વાત અહીંયા આ રીતે લેવામાં આવી છે, અનુભાગ બંધ અધ્યવસાન. એ શબ્દ યાદ રાખવાનો છે, અનુભાગ બંધ અધ્યવસાન. કૌંસમાં અધ્યવસાન મૂક્યું છે, સાથે લઈ લેવાનું. તો અનુભાગ બંધ અધ્યવસાન, એવો એક અનુભાગ બંધ અધ્યવસાન જે છે એ કેવી રીતે થાય? તો એમાં એમ કે છે કે અસંખ્યાત યોગ સ્થાનો, મન, વાણી, કાયાના નિમિત્તે છતાં અસંખ્યાત એવા આત્મપ્રદેશોના કંપનો સહિત હોય ત્યારે એક અનુભાગ બંધ અધ્યવસાન કહેવાય. તો એક અનુભાગ બંધ અધ્યવસાન આટલું પહેલા લેવાનું છે. એને કરે
કોણ કરે છે? તો કે અસંખ્યાત યોગ સ્થાનો એટલે કે અસંખ્યાત વખત એ યોગના નિમિત્તે આત્મપ્રદેશોનું કંપન જે થાય એમ એનો અર્થ સમજવાનો છે. ત્યારે એક અનુભાગ બંધ અધ્યવસાન થયું એમ કહેવામાં આવે. આ પહેલી વાત લીધી. અને એટલા માટે એ જ જે છે તે એ જ અનુભાગ કયો છે તે એ રીતે કર્મનો બંધ પડે છે, એટલે એટલી એની શક્તિ, ફળ આપવાની શક્તિ છે, એની તીવ્રતા એવી રીતે માપવામાં આવી. તો એક અનુભાગ બંધ અધ્યવસાન. હવે આગળ કહે છે કે એવા અસંખ્યાત અનુભાગ બંધ અધ્યવસાન જે છે એને અસંખ્યાત અનુભાગ બંધ અધ્યવસાનો જે છે એને ગુણ્યા સંખ્યાત. અસંખ્યાત ગુણ્યા અસંખ્યાત અનુભાગ બંધ અધ્યવસાન નો એક કસાય ભાવ અધ્યવસાન કહેવાય. તો એના અસંખ્યાત ગુણ્યા અસંખ્યાત અનુભાગ બંધ અધ્યવસાન નો એક કસાય ભાગ અધ્યવસાન સ્થાન કહેવાય. તો આવો એક કસાય ભાવ અધ્યવસાન લીધું. કેમ કે અહીંયા તીવ્રતા છે ને, બધે કસાયની જે તીવ્રતા છે એટલે એમણે ડિગ્રી શબ્દ મૂક્યો છે. કસાયનો પ્રકાર જે કર્મની સ્થિતિ નક્કી કરે છે તેને કસાય અધ્યવસાન સ્થાન કહેવામાં આવે છે. જો અહીંયા એમણે લીધું છે સ્થિતિ, આપણે વાત કરવી છે અનુભાગની, પણ સ્થિતિ પણ સાથે એમાં હોય છે. એટલે સ્થિતિની વાત એટલે એના પ્રમાણે જીવને એના નિમિત્તે કર્મની જે સ્થિતિ છે એ નિમિત્તે એટલું એને આયુષ હોય છે, એટલે એટલો કાળ હોય છે. એ વાત અગાઉ આપણે લઈ લીધી છે, પણ એ બંને સાથે હોય છે. અનુભાગ અને સ્થિતિ એ કસાયને કારણે બંને સાથે હોય છે. એટલે અહીંયા આ વાત આ લીધી. તો અસંખ્યાત અનુભાગ અધ્યવસાન ગુણ્યા અસંખ્યાત નો એક કસાય ભાવ સ્થાન કર્યું. એ એક કસાય ભાવ જે છે એવા અસંખ્યાત ગુણ્યા અસંખ્યાત કસાય અધ્યવસાન સ્થાનો એ પચેન્દ્રિય સંઘની પર્યાપ્તક મિથ્યા દ્રષ્ટિ જીવના કર્મોની જઘન્ય સ્થિતિ બંધ કરે. એનાથી જઘન્ય સ્થિતિ બંધ થયો કર્મોની. અને આ સ્થિતિ જઘન્ય જે લીધો એવી તો કે છે કે આવી સ્થિતિ અંતર ક્રોડાકોડી સાગરની હોય છે. એટલે કે ક્રોડાકોડી સાગરથી નીચે અને કોડીની ઉપર, એટલે અંતર ક્રોડાકોડી સાગરો પંપની સ્થિતિ. જો સાથે સ્થિતિની વાત કરે છે, પણ એ અનુભાગ કેવો છે, એ ફળ આપવાનો અનુભાગ તો અહીંયા પહેલા સમજાવ્યો એ પ્રમાણે સમજવાનું છે. તો અસંખ્યાત ગુણ્યા અસંખ્યાત કસાય અધ્યવસાન સ્થાનો એ પચેન્દ્રિય સંઘની પર્યાપ્તક મિથ્યા દ્રષ્ટિ જીવના, અપર્યાપ્તને તો તરત ઓછો સમય હોય છે તો એવા ને લીધા છે, પણ એ મિથ્યા દ્રષ્ટિ જીવને કર્મની જઘન્ય સ્થિતિ બંધ કરે છે. એનાથી આટલી જઘન્ય સ્થિતિ બંધ થાય. અને આ સ્થિતિ અંતર ક્રોડાકોડી સાગરની હોય છે, એટલે ક્રોડાકોડી સાગરથી નીચે અને કોળી સાગરથી ઉપર. કોળી સાગર કરતા વધારે અને ક્રોડાકોડી સાગરથી ઓછી. તો કે છે હવે એ એક જઘન્ય સ્થિતિ બંધ થવા માટે જરૂરનું છે કે તે જીવે અસંખ્યાત યોગ સ્થાનોમાંથી. એટલા હવે આ એક જઘન્ય સ્થિતિ થઈ તો કેવી રીતે થઈ એ જરાક અહીંયા એમણે થોડું વધારે સમજાવ્યું છે કે કેવી રીતે થાય. તો એ જીવે અસંખ્યાત યોગ સ્થાનોમાંથી, પહેલા જે યોગ સ્થાનની વાત કરવામાં આવી એ યોગ સ્થાનમાંથી એને પસાર થવું પડે. એટલે એવા અસંખ્યાત યોગ, મન વાણી કાયાના યોગના નિમિત્ત એવા કંપનો થયા હોય એક યોગ સ્થાનમાંથી ને એક અનુભાગ સ્થાન થવા માટે પસાર થવું જોઈએ. એટલે એક અનુભાગ થયો અને ત્યાર પછીથી એક એક અનુભાગ બંધ સ્થાનમાંથી એક એક કસાય સ્થાન થવા માટે પસાર થવું જોઈએ. અને એવી રીતે એક જઘન્ય સ્થિતિ બંધ થવા માટે એક એક કસાયો સ્થાનમાંથી પસાર થવું જોઈએ. એટલે ટૂંકમાં એટલા એ કરે ત્યારે એવા એક કસાય સ્થાન થયો. એટલે સ્થિતિબંધની સાથે ભેગું લીધું છે, એટલે થોડુંક સમજવામાં એમ લાગે, પણ આપણે અનુબંધને આમાં વિચારવાનો છે. હવે પછી કહે છે કે ત્યાર પછીથી જઘન્ય સ્થિતિબંધમાં એક એક સમય અધિક લેવો. એટલે જઘન્ય સ્થિતિબંધની વાત કરી એમાં પછી એક સમય વધારતા જઈએ તો નાનામાં નાના જઘન્ય બંધથી આગળ દરેક પગલે જવું, એક એક વધારતા જવું. એ પ્રમાણે આ એક કર્મને માટે પછી બીજા કર્મને માટે એમ આઠે કર્મ નહીં, પરંતુ એમ કહેવાય કે ઉત્તર પ્રકૃતિ છે 147 કર્મની પ્રકૃતિ જે છે તેમાંથી જેટલી કર્મની પ્રકૃતિ જે બાંધે છે દરેક કર્મની પ્રકૃતિ માટે એ પ્રમાણે લેવામાં આવે. એટલે બધી ઉત્તર કર્મ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂરી
થાય ત્યારે એક ભાવ પરિવર્તન પૂરું થાય અને દરેક કર્મની પ્રકૃતિ જે છે ને એની ઉત્કૃષ્ટ અને જગન્ય કેટલા કાળની હોય એના પણ સામાન્ય નિયમો કહેવામાં આવ્યા છે કર્મ ગ્રંથની અંદર કે ભાઈ આની ઉત્કૃષ્ટ સ્થિતિ આટલી હોય, આ કર્મની આટલી હોય એ વગેરે. તો એવું ભાવ પરિવર્તન કહેવામાં આવ્યું છે. એવું ભાવ પરિવર્તન કહેવામાં આવ્યું છે. કેમ કે ભાવ પરિવર્તનને સમજવું છે તો એને કેવી રીતે સમજવું? મૂળ વાત તો આટલી છે. ભાવ પરિવર્તનને સમજવા માટે એને ભાવને કારણે શું થાય છે, તો ભાવ કેવા પ્રકારના છે અને તેને કારણે શું થાય છે એના ઉપરથી આપણને ખ્યાલ આવે. એને મંદ કસાય થાય કે તીવ્ર કસાય થાય એવા ભાવ થાય. અને કસાય અને આપણે જાણીએ છીએ ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કસાય એવા બધા ભાવો થાય છે. અને એની તીવ્રતા જે પ્રમાણે હોય એ પ્રમાણે એને સ્થિતિ બંધ, એટલી સ્થિતિનો અને સાથે એટલી તીવ્રતા જે છે તેનો અનુભાગ બંધ પડે છે. આમાં અનુભાગની પૂરેપૂરી સીધી સ્પષ્ટતા નથી થતી. સાથે સ્થિતિની વાત પણ એમણે લીધી છે. સ્થિતિની વાત લીધી છે. તો એ ભાવ છે જીવના, અને એ દ્વારા આપણે ભાવને સમજીએ છીએ. કેમ કે વસ્તુ સમજવી છે તો એના રિઝલ્ટ ઉપરથી સમજીએ. આપણે એમ કહીએ કે આ છોકરો અત્યારે 5મા ધોરણની અંદર 5મા નંબરે પાસ થઈ અને 6ઠ્ઠા ધોરણમાં આવ્યો, તો એ ઉપરથી આપણે કેટલું બધું સમજીએ છીએ કે એને 5મા ધોરણના બધા વિષયોનો અભ્યાસ કર્યો હશે અને એમાં એના ક્લાસની અંદર જેટલા વિદ્યાર્થીઓ છે એમાં બધાના માર્ક ગણ્યા હશે અને એની સાથે કમ્પેર કરવામાં આવતા બધાનો ટોટલ સરવાળો કરતા એના 1 થી 4 પછીથી ના નંબરે એનો નંબર આવ્યો. એટલે એને કેટલી મહેનત કરી હશે આ બધી વસ્તુનો આપણને ખ્યાલ આવે. એવી રીતે અહીંયા આ જીવના જે ભાવ જે છે એને સમજવા માટે આપણે એને કસાય દ્વારા સમજીએ છીએ. તો કસાયના પ્રકાર તો આપણે જાણીએ છીએ, ક્રોધ, માન, માયા, લોભ 9 પ્રકારના 9 કસાય. તો એવા ભાવે થયો, પણ એ ભાવની તીવ્રતા સમજવી છે. તો તીવ્રતાને કારણે એને કેટલી સ્થિતિનો બંધ પડે અને કેટલો અનુભાગ બંધ પડે, એ બે સમજીએ તો આપણને ખ્યાલ આવે કે એના ભાવ કેવા હતા, કેવા તીવ્રપણે હતા, એમ એમાંથી ખ્યાલ આવે. અને એટલું જ નહીં, પણ સાથે એના ભાવ કયા પ્રકારના હતા તો એ કર્મની પ્રકૃતિ દ્વારા ખ્યાલ આવે. એ કંઈ આમાં લીધું નથી કે અમુક પ્રકારના ભાવ હતા તો એને કારણે અમુક કર્મના બંધ પડે, અમુક પ્રકારના હતા અમુક પણ. એટલે ઘાતી કર્મની પ્રકૃતિના પણ બંધ પડે અને અઘાતી કર્મની પ્રકૃતિના બંધ પડે. તો એ દ્વારા પણ આપણને એના ભાવ કેવા થયા હશે એ ખ્યાલ આવે. ઘણી રીતે આ બધી વસ્તુઓ આપણને સમજાય કે આ મનુષ્ય ભાવ થયો, મનુષ્ય તો એને કેવા ભાવ કર્યા હશે જેથી આ મનુષ્ય ભાવ થયો, પુરુષ થયો, આટલું આયુષ મળ્યું, આટલી પ્રમાણમાં બીજું એને જે ઉદયો વગેરે મળી રહ્યા છે, આ બધું એના ઉપરથી ખ્યાલ આવે કે એના ભાવ કેવા હશે. કેમ કે ભાવ જે છે એને કારણે ઘાતી કર્મની પ્રકૃતિના બંધ પડે છે અને અઘાતી કર્મની પ્રકૃતિના પણ બંધ પડે છે. એટલે સમગ્ર વસ્તુને જ્યારે સંસાર પર્યાયની વસ્તુને જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે જીવના કેવા ભાવ હશે. આ વાતને મૂળ તો આપણે પકડવાની છે. આમાં જે વાત આપી છે એમાં બધી વાત તો આવી જતી નથી કર્મ સિદ્ધાંતની. અને પછી એમાં એક ઉદાહરણ તરીકે એમણે વધારે થોડીક વાત લીધી છે. કેવી રીતે લીધું છે કે આ 3જા પેરેગ્રાફમાં જગન્ય સ્થિતિ બંધને તથા પેરેગ્રાફ બીજામાં કહેલ સર્વ જગન્ય કસાય સ્થાનને તથા પહેલા પેરેગ્રાફમાં કહેલ અનુભાગ બંધ સ્થાનને પ્રાપ્ત થવા વાળું તેને લાયક સર્વ જગન્ય યોગ સ્થાન હોય છે. પછી અનુભાગ એ, કસાય બી અને સ્થિતિ સી, એ 3નો તો જગનને જ બંધ હોય, પણ યોગ સ્થાન પલટી અને જગન્ય યોગ સ્થાન પછી 3જું યોગ સ્થાન થાય અને અનુભાગ સ્થાન એ, કસાય સ્થાન બી, સ્થિતિ સ્થાન સી, જગન્ય જ બંધાય. પછી 4થું, 5મું, 6ઠું, 7મું વગેરે યોગ સ્થાન થતા અનુક્રમે. એટલે આ ત્રણેય વાત સાથે લીધી, અનુભાગ, કસાય અને સ્થિતિની વાત સાથે લીધી છે. પણ કસાયને જ સમજવાનો છે. કસાય કેવો છે, કેટલી તીવ્રતાનો છે, અને એ કસાય થયો એ વખતે પણ કેટલો સમય રહ્યો, અને એ કસાયના જે છે એમાં ભાવ કેવો હતો. કે શુભ ભાવ હોય તો શુભ ભાવના અનેક પ્રકાર, અશુભ ભાવના અનેક પ્રકાર. એટલે કસાય મૂળ વસ્તુ, અને એના ફળ સ્વરૂપે આ અનુભાગ અને સ્થિતિ એ બંધાય છે. એટલે એમને આ 3 લીધા છે. વાસ્તવમાં તો આપણે તો એ કસાય કેવો કર્યો હતો એ એમાંથી આપણે સમજવાનું છે. એટલે
આપણે આ વાતનો વધારે વિસ્તાર નથી લેતા, કંઈ એક સામાન્ય એમણે એમની સમજ પ્રમાણે મૂક્યું છે. તો પછી એક સમય વધારી અને એ વાતને એ રીતે લીધી છે, એટલે તીવ્રતા બતાવવા માટે થઈ અને એમણે લીધું છે, એટલે તીવ્રતાને સમજવાની છે. હવે ભાવ પરિવર્તનનું કારણ, મૂળ વાત ઉપર આવીએ. ભાવ પરિવર્તન કેમ થાય છે? તો ભાવ પરિવર્તનનું કારણ મિથ્યાત્વ છે. ભાવ પરિવર્તનનું કારણ પણ મિથ્યાત્વ, ભાવનું કારણ મિથ્યાત્વ અને ભાવ પરિવર્તનનું કારણ મિથ્યાત્વ, બંનેમાં એ જ વાત આવી. એનો અર્થ શું? મિથ્યાત્વ એ ભાવ પરિવર્તનનું કારણ છે. જેને સમ્યક્ત્વ થયું છે એને પછી ભાવમાં એવું પરિવર્તન નથી થતું કે જેથી કરી અને એને વધુ ભાવ થાય. મિથ્યાત્વ છે ત્યાં સુધી જે છે, મિથ્યાત્વ ગયા પછીથી વધારે ભાવ થતા નથી, એટલે એના ભાવ જે છે એ એક પ્રકારની સીમામાં આવી જાય છે. એનું બીજી રીતે કહીએ તો એની દિશા પણ નિશ્ચિત થઈ જાય છે. સમ્યક્ત્વ થયા પછીથી જે ભાવ જે છે એ કેવા ભાવ હોય છે? તો એ આપણે સમ્યક દ્રષ્ટિના ભાવ સંબંધીની વાત છઠાળામાં આપણે કેટલીક વાતને સમજ્યા છીએ કે સમ્યક દ્રષ્ટિને કેવા ભાવ હોય, જેને આપણે વ્યવહાર સંકેત તરીકે નામ આપવામાં આવ્યું, એ બધા એવા ભાવ હોય છે. તો એની એક દિશા નક્કી થઈ જાય છે કે સમ્યક દ્રષ્ટિના ભાવ આવા હોય છે, ત્યાં એ વાત મળે. પણ સમ્યક દર્શન નથી તો મિથ્યાત્વ છે. તો મિથ્યાત્વ સહિતના જીવના ભાવના પ્રકારોનો વિચાર કરવા જઈએ તો અસંખ્ય પ્રકારે ભાવ એ કરે. મિથ્યાત્વ સહિત જીવને જે ભાવ થાય એનો જરાક વિચાર કરીએ તો એ જે ગતિમાં ગયો હોય છે ત્યાં કેટલાક ભાવો એ થાય, દરેક વખતે થતા નથી, કેમ કે એ વખતે નિમિત્તનો વિચાર કરવામાં આવે અને ભાવ થાય. તેમાં સામાન્ય રીતે જે છે નિમિત્ત તરીકે શું છે? તો કેટલાક નિમિત્તો અમુક ગતિમાં જ હોય, બધી ગતિમાં બધા નિમિત્તો હોય એમ બને નહીં. ફૂંફાળો મારવાની યોગ્યતા જે છે અને એ પ્રમાણેના નિમિત્તો જે છે તે આપણને અમુક ગતિમાં જ મળે. આપણને કઈ મનુષ્ય ગતિમાં કઈ ફૂંફાળો મારવાની યોગ્યતા ન હોય, એવા નિમિત્ત ન હોય કે આપણે ફૂંફાળો મારીએ. તો એ સર્પની ગતિ થઈ હોય ત્યારે જ મળે, તો ત્યાં એને એવા ભાવ થાય, ફૂંફાળો મારવાના ભાવ ત્યાં એને થાય. કોઈને કાપી નાખવાનો ભાવ આપણને જયારે વિચાર કરીએ તો કાપી નાખવા જેવા એ ભાવ જે થવા એ અમુક ગતિમાં અમુક વખતે થાય, બધી જગ્યાએ થાય એવા એમ બનતું નથી. આ એક ઇન્દ્રિય જે છે એ બધાને શું કોઈને કાપી નાખવાનો ભાવ એવો થાય નહીં, બે ઇન્દ્રિયને થાય, કેમ કે એને એ સામર્થ્ય જે છે એનો ખ્યાલ પણ નથી, એટલે એને એવા નિમિત્તો પણ હોતા નથી. પણ આપણને થાય, કેમ કે આપણે તલવાર કે ચપ્પુ લઈને કોઈને કાપી શકીએ છીએ, આપણને એવો વિચાર આવે કાપી નાખીએ કેવો ભાવ. એટલે આ બધી વાતને પણ સાથે સમજવાની છે કે દરેક ગતિમાં જે જીવ સંસાર અવસ્થામાં ચારેય ગતિમાં જીવ ભ્રમણ કરે ત્યારે એને એ ભાવ જે થાય છે તો એમાં નિમિત્ત કારણ જે છે તો એ પણ એ ગતિમાં જ એવા નિમિત્તો મળે. બધી ગતિમાં બધા જ નિમિત્તો હોય, એટલા માટે એ બધા પ્રકારના ભાવ દરેક ગતિમાં થાય એમ નથી. એ વાતને પણ સમજવાની. પણ મૂળ કારણ શું આ બધા ભાવો થવાનું? તો કે મિથ્યાત્વ. મિથ્યાત્વ જાય તો પછીથી એ ભલે તિર્યંજ ગતિમાં હોય, સંઘની પચેન્દ્રિય તિર્યંજ થયો હોય તો પણ એના ભાવ જે છે એની દિશા નક્કી થઈ જાય છે. સ્વરૂપની અનુભૂતિ થાય છે તિર્યંજ ગતિમાં અને સમ્યક્ત્વ પ્રગટ થાય છે સંઘની પચેન્દ્રિય તિર્યંજને. મનુષ્યમાં હોય, નારકી હોય કે દેવ હોય, ગમે તે ગતિમાં હોય પણ એને પછી ભાવની દિશા નક્કી થઈ જાય છે, ભાવ કેવા પ્રકારના થવા એ પણ નક્કી થઈ જાય. એટલે મૂળ વાત આખી જે છે તે મિથ્યાત્વની જ વાત છે. અને મિથ્યાત્વને કારણે જે જીવને એ બધા ભાવના પરિવર્તન થાય, ભવના પરિવર્તન થાય, અને એવા ભાવના અને ભવના પરિવર્તન થાય એટલે કોઈ એને ક્ષેત્રમાં જુદા જુદા ક્ષેત્રમાં ઉપજવાનું પણ થાય, એ પણ થાય, અને અનેક પ્રકારના અનેક રીતે અસંખ્ય અનંત બધા પરમાણુઓ જે છે એનો સંયોગ પણ થાય. એટલે બધા પરિવર્તન, દ્રવ્ય પરિવર્તન, ક્ષેત્ર પરિવર્તન, ભાવ પરિવર્તન, ભવ પરિવર્તન, આ બધું જે થાય છે એમાં મૂળ કારણ તો મિથ્યાત્વ છે. આટલી વાતને યાદ રાખીએ એટલે બધું એમાં આવી જાય છે. તો કે છે કે ભાવ પરિવર્તનનું કારણ મિથ્યાત્વ છે. અને આ સંબંધમાં કહ્યું છે કે સવ્વા પયડિઠ્ઠી ડિયો અણુભાગ પદેશ સંબંધ સ્થાણાની વિચ્છત્ત સંસીદેણ ભવિદા પૂર્ણ ભાવ સંસારે. એનો અર્થ છે કે સમસ્ત પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ અને પ્રદેશ બંધ
ના સ્થાન રૂપ મિથ્યાત્વના સંસર્ગથી નિશ્ચય ખરેખર ભાવ સંસારમાં જીવ ભ્રમણ કરે છે. આ બંધ સહિત એટલે કર્મના બંધ સહિત, અને કર્મના બંધની અંદર પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ અને પ્રદેશ બંધ ના સ્થાન રૂપ મિથ્યાત્વના સંસર્ગથી નિશ્ચય ખરેખર ભાવ સંસારમાં જીવ ભ્રમે છે, ભ્રમણ કરે છે. એના પછી આગળ કહે છે 12મું કે સંસારના ભેદ પાડતા ભાવ પરિભ્રમણ તે ઉપાદાન અર્થાત નિશ્ચય સંસાર છે. મૂળ વાત તો એ છે કે જીવના ભાવ એટલે એ ભાવને કારણે જ એને આશરો થાય છે, બંધ પડે છે અને ભવના ભ્રમણ થાય છે. એટલે ભાવને ઉપાદાન કહ્યું. અહીંયા સંસારના ભેદ પાડતા ભાવ પરિભ્રમણ તે ઉપાદાન અર્થાત નિશ્ચય સંસાર છે. અને દ્રવ્ય ક્ષેત્ર કાળ તથા ભાવ પરિભ્રમણ તે નિમિત્ત માત્ર છે, અર્થાત એ વ્યવહાર સંસાર છે. એટલે મૂળ કારણ જો હોય તો એ ભાવ છે, એના જીવના ભાવ એમ કહેવામાં આવ્યું. બીજી રીતે કહીએ તો એમ પણ કહેવાય કે એના ભાવનું પરિભ્રમણ જે રીતે થાય છે તો એના ફળ સ્વરૂપે એને આ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભવની પ્રાપ્તિ થાય છે, એનું પરિણમન થાય છે, એટલે એનું પરાવર્તન થાય છે. ભાવ મૂળ કારણ તરીકે લેવામાં આવ્યું, કેમ કે ભાવ જેવા થયા એ પ્રમાણે એને કર્મ બંધાયા, એ પ્રમાણે એની ગતિ થઈ, આ બધું થાય છે. તો એમાં એને એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ના અને ભવના એ પરિભ્રમણ થાય છે. એટલે એને ખરેખર તો આ ભાવ પરિભ્રમણ જે છે એને જ સંસારનું મૂળ કારણ કહી શકાય. અને ભાવ પરિભ્રમણ ક્યાં સુધી થાય, કેવી રીતે થાય, તો કે મિથ્યાત્વ હોય ત્યાં સુધી એ પ્રમાણે થયા જ કરે. સમ્યક્ત્વ થયા પછીથી એની દિશા નક્કી થઈ જાય છે, અમુક પ્રકારે જ હોય છે. તો આ અપેક્ષાથી આને નિમિત્ત માત્ર કહે છે, અર્થાત વ્યવહાર સંસાર છે. કેમ કે તે પર વસ્તુ છે. નિશ્ચય એટલે ખરેખર અને વ્યવહાર એટલે કથન રૂપ નિમિત્ત માત્ર. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટતા ભાવ સંસાર ટળી જાય છે. અને એટલે કે ભાવ થતા નથી એમ નહીં, પણ ભાવ સંસાર એટલે સંસાર થાય એવા ભાવો અને સંસાર વધે એવા ભાવ થતા નથી. ઉત્તરોત્તર એનો સંસાર ઘટતો જાય છે સમ્યક દર્શન થયા પછી. અને ત્યારથી બીજા ચાર નિમિત્તનો પણ સ્વયં અભાવ થાય છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભવ. તો મુખ્ય વાત રહી એ ભાવની વાત રહી. હવે એના પછી કહે છે કે મોક્ષનો ઉપદેશ સંસારીને હોય છે. જો સંસાર ન હોત તો મોક્ષ માર્ગ કે તેનો ઉપદેશ હોત જ નહીં. તેથી આ સૂત્રમાં પહેલા સંસારી જીવો અને પછી મુક્ત જીવો એવો ક્રમ લીધો છે. સૂત્રમાં એમ લીધું છે, પહેલા સંસારી પછી, કેમ કે એને જ ઉપદેશ આપી અને સંસાર રહિત થવાની વાત લાગુ પડે છે. મુક્ત છે એને તો કાંઈ પ્રશ્ન નથી. 14મું અહીંયા કહે છે કે અસંખ્યાત અને અનંત એ સંખ્યા સમજવા માટે એમણે જરાક વાત લીધી છે. ગણિતની અપેક્ષાથી સમજાવ્યું છે, પણ એ ખરેખર શાસ્ત્રમાં એને જુદી રીતે કહેવામાં આવ્યું છે. અનંતના પણ કેટલાય ભેદ કહેવામાં આવે, 10 ભેદ કહેવામાં આવ્યા છે. અસંખ્યાત જે છે એને અહીંયા સમજાવ્યું છે. તો અસંખ્યાત એમણે સમજાવ્યું છે, વાતને લઈ લઈએ જરા. ગણિતની અપેક્ષાથી સમજાવ્યું છે. તો અસંખ્યાત અને અનંત એ સંખ્યા સમજવા માટે ગણિત શાસ્ત્ર ઉપયોગ છે. તેમાં દાખલા તરીકે લીધું છે કે 10/3 કરીએ એટલે કે 10 ને 3 થી ભાગીએ તો 3.3333333 ચાલ્યા જ કરે. 3.3 કેટલા 3 મૂકી શકાય, અંત ના આવે ત્યાં સુધી તગડા આવે, પણ એનો છેડો આવતો નથી. તો અહીંયા એના ઉપરથી એનો છેડો નથી આવતો, તો એ અનંતનું દ્રષ્ટાંત સમજવું. એ અનંતનું દ્રષ્ટાંત આપ્યું કે જેનો છેડો ના આવે એ અનંતનું દ્રષ્ટાંત છે. અને અસંખ્યાતની સંખ્યા સમજવા માટે એમ કે છે કે એક ગોળના પરિઘ અને વ્યાસનું પ્રમાણ 22/7 હોય છે. એટલે વ્યાસ કરતા પરિઘ 22/7 હોય છે. આપણે આ 6ઠ્ઠા-7મા ધોરણની અંદર આપણે સમજતા હતા કે કોઈ પણ ગોળ વર્તુળ જે છે એનો વ્યાસ જે આપવામાં આવ્યો હોય એના ઉપરથી પરિઘ શોધો તો આપણે એને સીધું 22/7 થી ગુણી નાખતા હતા, અથવા તો 3.14 થી ગુણી નાખતા હતા, એટલે આપણને પરિઘ મળે. આ વાત હતી. તો હવે એ 22/7 જે છે એની વાત લીધી છે. તો કે તેનો હિસાબ
ડેસિમલમાં પછી મૂકતા જે સંખ્યા આવે તે અસંખ્યાત આવે. એટલે 22 સપ્તમાંશ એટલે 22 ને 7 થી ભાગીએ તો એમાં પહેલું ભાગીએ એટલે એક વધે 3, પછી 1 વધ્યો તો 1 ને આપણે પોઈન્ટ મૂક્યા પછીથી દશાંશ ડેસિમલ પોઈન્ટ મૂક્યા પછીથી 10 થયા એટલે પાછા 7 થી ભાગીએ એટલે પાછા 3 વધે, ફરી પાછા એને મીંડું ચડાવીએ પછી પાછા ભાગીએ 28 થાય એટલે પાછા 2 વધે, પછી પાછા, એટલે એમ ચાલ્યા જ કરે આંકડા ચાલ્યા કરે છે. તો એને અસંખ્યાત કહેવામાં આવે છે, અનંત નથી. એમ આ એક રીત છે સમજવા માટેની અસંખ્યાત અને અનંતને સમજવાની. ગણિત શાસ્ત્રમાં આ સંખ્યાને ખરેખર તો ઇરેશનલ કહેવામાં આવે છે અને અસંખ્યાત જે કહેવામાં આવ્યું છે આપણને ભણાવ્યું એ ઇરેશનલ કહેવામાં આવે. બીજી રીતે સમજવા માટે આપણે વિચાર કરીએ કે જેનો અંત ના આવે એને અનંત કહેવામાં આવે છે, છેડો ના આવે એને અનંત કહેવામાં આવે છે. અને અસંખ્યાત તો કે જેને સંખ્યામાં માપી ન શકાય એને અસંખ્યાત કહેવામાં આવે. પણ એનો અંત તો આવી જાય અસંખ્યાત માપી ન શકાય. એટલે જે એ બંનેનો પ્રયોગ એ જુદી જુદી રીતે એ બે શબ્દોનો કરવામાં આવે છે. આપણે કોઈ લેકનું પાણી કહેવું હોય તો ભાઈ કેટલા ટીપા છે અથવા તો કેટલા મિલીલીટર પાણી જે છે તો એનો સંખ્યા પ્રમાણે માપી ન શકાય. એરી લેકનું પાણી તો અસંખ્યાત મિલીલીટર કહી શકાય છેવટે, પણ અનંત નથી, એનો અંત છેવટે આવી જાય. અનંતમાં પાછા ભેગ પડે છે. આપણે આ બધું વચ્ચે સામાન્ય વાત આવી એટલે એમણે લીધું છે. અહીંયા કહે છે કે વ્યવહાર રાશિના જીવોને આ 5 પરિવર્તન લાગુ પડે છે. આવા અનંત પરિવર્તનો દરેક જીવોએ કર્યા છે. એટલે જે સંસારમાં જે આ રહ્યા છે અને જે અનંત પરિવર્તનો દરેક જીવોએ કર્યા છે, અને જે જીવો મિથ્યા દ્રષ્ટિપણું ચાલુ રાખશે તેમને હજી ચાલ્યા કરશે. નિત્ય નિગોદના જીવો જે હજી ત્યાં જ રહ્યા છે, અનાદિથી નિગોદમાંથી નીકળ્યા જ નથી, તેમનામાં આ 5 પરિવર્તનની શક્તિ રહેલી છે, પણ હજી એને એવા પરિવર્તન થયા જ નથી. હજી નિત્ય નિગોદમાં જ હજી રહ્યા છે. ક્યારથી છે? અનંતકાળથી છે. કેમ કે બધા જીવો તો કોઈની આદિ તો છે જ નહીં. આપણે જ્યારથી છીએ ત્યારથી જ એ જીવો પણ ત્યાં છે, તો એમાંથી નીકળ્યા નથી ને આપણે બહાર નીકળી ગયા. તો અનાદિ નિગોદમાંથી જે નીકળ્યા જ નથી એવા નિત્ય નિગોદના જીવો ત્યાં નીકળ્યા નથી, પણ તેમને 5 પરાવર્તનનું શું? તો કહે છે કે તેમનામાં એ શક્તિ રહેલી છે, તેમનામાં આ 5 પરિવર્તનની શક્તિ રહેલી છે. તેથી તેમને પણ ઉપચારથી આ 5 પરિવર્તન લાગુ પડે છે. અને વ્યવહાર રાશિના એટલે કે જે નીકળ્યા છે નિગોદમાંથી ને જેમને આ પરિવર્તન થઈ રહ્યા છે એ વ્યવહાર રાશિ થઈ. તો એ વ્યવહાર રાશિના જે જીવો હજી સુધી બધી ગતિમાં ગયા નથી, એવા હોય ને બધી ગતિમાં નથી ગયા, તો તેમને શું? તો કે તેમને પણ એ ઉપર પ્રમાણે ઉપચારથી એ પરિવર્તનો લાગુ પડે છે. એમાં જશે, ભવિષ્યમાં જશે, જાય જ એવું નથી પણ જઈ શકે એવી શક્તિ છે. શક્તિ છે એટલે શું છે? જીવમાં એક વૈભાવિક શક્તિ પડી છે. વૈભાવિક શક્તિ વિભાવ ભાવે કરાવતી નથી, પણ જીવ વિભાવ ભાવે જીવને પરિણમવું હોય તો એ પરિણમી શકે. એ વૈભાવિક શક્તિ પૂતગળ પરમાણુમાં પણ પડી છે. તો એવા પૂતગળ પરમાણુને જે સ્કંદ સાથે જોડાવવું હોય અને એની સ્નિગ્ધતા અને વૃક્ષતા જે બદલાય એવું એમાં થઈ શકે છે, એ એની વૈભાવિક શક્તિ છે. ધર્માસ્તિકાયમાં એવી વૈભાવિક શક્તિ નથી. એક જ રીતે પરિણમે, 2 રીતે પરિણમે નહીં. પૂતગળમાં શક્તિ કરી કે પૂતગળ પોતે પરમાણુ રૂપે પરિણમે અને સ્કંદ રૂપે એનું જુદું પરિણમન પણ હોય. જીવમાં એવી શક્તિ ખરી કે જીવ જે છે એ પોતે સ્વભાવ ભાવે પરિણમે અને અનેક પ્રકારે વિભાવ ભાવે પણ પરિણમી શકે. તો એ પરિણમી શકે એ માટેની જે શક્તિ છે એને વૈભાવિક શક્તિ કહેવામાં આવે. એના કારણે એ પરિણમી શકે. પરિણમે જ એમ નથી. વૈભાવિક શક્તિ એ શક્તિ છે, એક યોગ્યતા છે. એટલે પરિણમે જ એમ નથી. એવી જ રીતે અધર્માસ્તિકાય, કાળ, આકાશ એ બધાની અંદર પણ એવી વૈભાવિક શક્તિ નથી, એટલે એમનું પરિણમન એક જ રીતે થાય. પણ પૂતગળ પરમાણુમાં એવી શક્તિ છે, વૈભાવિક શક્તિ, એટલે બીજી રીતે પરિણમન થાય.
હવે એ તો જડ છે, એને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, એને કાંઈ ખબર પડતી નથી, આપણે એની ચિંતા શું કરવી. પણ આપણામાં જે વૈભાવિક શક્તિ પડી છે એને કારણે આપણામાં એવી યોગ્યતા છે કે આપણે સ્વભાવ ભાવે પરિણમીએ ને વિભાવ ભાવે પણ પરિણમીએ. આ શક્તિ છે, એવી યોગ્યતા રહેલી છે. યોગ્યતા ભલે હોય પણ કઈ આપણે દરેક યોગ્યતા પ્રમાણે પરિણમન કરીએ છીએ. સામાન્ય આપણે વ્યવહારમાં જ જોઈએ કે નાના હતા ત્યારે એ કૂદકા મારતા હતા, પાણીમાં છબછબિયા કરતા હતા, વગેરે કરતા હતા. હવે અત્યારે આપણને કોઈ કહે તો આપણે એમ નથી કરતા, છબછબિયા કઈ પાણીની અંદર જોઈએ ને નાના બાળકની જેમ હવે અત્યારે નથી કરતા. પણ આપણામાં એ યોગ્યતા પડી છે, આપણે ધારીએ તો અત્યારે પણ એ ખાબોચિયાની અંદર જઈ અને છબછબિયા કરી શકીએ છીએ, પણ નથી કરતા. એટલે યોગ્યતા એક વસ્તુ છે અને એ કરવું, એ પરિણમવું એ બીજી વસ્તુ છે. યોગ્યતા ભલે પડી હોય પણ આપણે કઈ વિભાવ ભાવે પરિણમવું એવું જરૂરી નથી. આ વાત આપણને ખ્યાલમાં લઈએ તો આપણને ખ્યાલ આવે કે એવી યોગ્યતા પડી છે. આ બધા આ 5 પરાવર્તનની યોગ્યતા પડી છે તો કઈ પરાવર્તનો કરવા જ એવું કઈ જરૂરી નથી. તો યોગ્યતા છે ને, યોગ્યતા છે એટલે તો સંસાર છે. જો એવી યોગ્યતા હોત જ નહીં અને તો પછી એ સ્વભાવ ભાવે જ પરિણમતો હોત. જેમ ધર્માસ્તિકા એક જ ભાવે પરિણમે, એના જ ભાવે પરિણમે. અધર્માસ્તિકા એના જ ભાવે પરિણમે. આકાશકાળ એના જ ભાવે પરિણમે, એમાં કઈ બીજું થતું નથી. તો એવી જ રીતે જીવ બધા સ્વભાવ ભાવે જ પરિણમતો તો પછી આ શાસ્ત્રની જરૂર ન રહે. આ 4 ગતિ આ બધું કઈ હોત જ નહીં. એટલે એવું નથી. વિભાવ ભાવ એ જીવ પરિણમે છે અને એ વિભાવ ભાવે પરિણમી શકે એવી યોગ્યતા છે. તો વિભાવ ભાવે પરિણમી શકે છે તો એને કારણે આ બધી જે પરાવર્તનો થાય છે, હા એમાંથી અધ્યાત્મ આપણે સમજવાનું છે. તો પડી હોય એવી યોગ્યતા, અત્યારે મારામાં યોગ્યતાઓ છે. નાના બાળક જે છે સાવ નાના હોય તેઓ જે રીતે જે કંઈ કરતા, તમે 2 વર્ષના 3 વર્ષના બાળકો જે કંઈ કરતા હોય બરાબર છે, તો એવું કરવાની આપણામાં પણ અત્યારે યોગ્યતા છે. પણ આપણે એવું ના કરીએ. આપણે કંઈક ના, આપણે હવે આપણને ન શોભે, આપણે એમ બોલીએ છીએ. તો આ વાતને સમજવાની છે કે મને આ વિભાવ ભાવે થવું શોભતું નથી. ભગવાને મને સિદ્ધ સમાન શુદ્ધ પવિત્ર પૂર્ણ કહ્યો છે. તો હવે એ જો વાત મને સમજાઈ હોય આટલા શાસ્ત્રોના અભ્યાસ પછીથી, તો મને એવા વિભાવ ભાવે થવું શોભતું નથી. એ વાતને આમાંથી આપણે પકડવાની છે. હવે આગળ લઈએ કે મનુષ્ય ભાવ સફળ કરવા માટે ખાસ લક્ષમાં રાખવા લાયક વિષયો એમ કરી અને એમણે કેટલીક વાત લીધી છે. એમાં પહેલું લીધું છે કે અનાદિકાળથી માંડી પ્રથમ તો આ જીવને નિત્ય નિગોદરૂપ શરીરનો સંબંધ હોય છે. તે શરીરનું આયુ પૂર્ણ થતા મરી અને ફરી નિત્ય નિગોદ શરીરને જીવ ધારે છે. એટલે નિત્ય નિગોદમાં રહ્યો છે તો એક શરીરમાં આનંદ જીવો જે છે એક સાથે જન્મે ને એક સાથે પાછા મરે, ત્યાં ઉપજે છે. બધા એક જ શરીર, પોતાનું જુદું શરીર નહીં, ઇન્ડિવિજ્યુઅલ શરીર નહીં. તો એ પ્રમાણે અનંત જીવ રાશિ અનાદિકાળથી નિગોદમાં જ જન્મ મરણ કરે છે. પછી કહે છે કે વળી નિગોદમાંથી 6 મહિના અને 8 સમયમાં 608 જીવો નીકળે છે. એટલા જીવો સિદ્ધ થાય છે, મોક્ષ ગતિ પામે છે. તો એટલા જ જીવો એ નિગોદમાંથી નીકળે છે એમ કે છે. અને તે પછી એકેન્દ્રિય પણ થાય, 2 ઇન્દ્રિય પણ થાય, 3 ઇન્દ્રિય થાય, 4 ઇન્દ્રિય થાય, અગ્નિ પંચેન્દ્રિય પણ થાય, બધું થાય. એટલે કે છે કે તે પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને પ્રત્યેક વનસ્પતિ રૂપ એકેન્દ્રિય પર્યાયોમાં અગર 2 થી 4 ઇન્દ્રિય રૂપ શરીરોમાં કે 4 ગતિરૂપ પચેન્દ્રિય શરીરોમાં ભ્રમણ કરે છે અને ફરી પાછો નિગોદ શરીરને પ્રાપ્ત કરે છે. એટલે 2000 સાગરોપમનો જે ત્રસકાળ જે છે એ પૂરો થઈ જાય પછી પાછો એ નિગોદમાં જાય છે. એટલે એ ઇતર નિગોદમાં જાય છે. જીવને ત્રસમાં એકી સાથે રહેવાનો ઉત્કૃષ્ટ કાળ માત્ર 2000 સાગરોપમ છે. જીવને ઘણું તો એકેન્દ્રિય પર્યાયો અને તેમાં પણ ઘણો વખત નિગોદમાં જ રહેવાનું બને છે. ત્યાંથી નીકળી ત્રસ શરીર પામવું, ત્રસ એટલે 2 ઇન્દ્રિયથી પચેન્દ્રિય સુધી. તો એ એકેન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિય થવું એટલે ત્રસ થવું. એ ત્રસ શરીર પામવું એ કેવી રીતે, કયા કારણે થઈ શકે? તો કે છે કે એમાં કોઈ નિયમ નથી. એમ કરીને બતાવે છે કે ત્રસ શરીર પામવું એ કાગતાલીય ન્યાયવત છે. એટલે કે કાગડો બેઠો અને ડાળ
નું તૂટવું એના જેવું છે કે કાગડાના બેસવાથી દાળ તૂટી એમ તો છે નહીં, પણ છતાં એ જ વખતે એવું જ છે એમ. એ એમને એ રીતે મૂક્યું છે. ત્રસ તરી પામવું એ કાક તાલીએ ન્યાયવત છે. ત્રસમાં પણ મનુષ્યપણું પામવાનું તો ભાગ્યે જ બને છે. એટલે એકેન્દ્રીયમાંથી એ ત્રસ થાય તો કેવી રીતે થયો? આમ તો એ બધી વાત કેવડું ગમ્ય છે એટલે આપણે માટે એમ કહી દીધું કે કાક તાલીએ ન્યાયવત છે. એ નીકળી જાય છે એના ભાવ, કેમ કે એ કાંઈક કોઈક રીતે એના ભાવ ફરે છે કાંઈક, એટલે એ ત્રસ થાય છે. હવે કહે છે કે આ પ્રમાણે જીવની મુખ્ય બે સ્થિતિ છે, નિગોદપણું અને સિદ્ધપણું. એ રીતે જોઈએ તો વચલો ત્રસ પર્યાયનો કાળ તો ઘણો જ થોડો, અને તેમાં પણ મનુષ્યપણાનો કાળ તો અતિ અલ્પ છે. મનુષ્યપણાનો કાળ અતિ અલ્પ છે. સંસારમાં જીવને મનુષ્ય ભવોમાં રહેવાનો કાળ સર્વથી થોડો છે, સૌથી ઓછો કાળ છે. નારકીના ભવોમાં રહેવાનો કાળ એ મનુષ્ય ગતિમાં જે રહેવાનો કાળ છે એનાથી અસંખ્યાત ગણો છે, અને દેવના ભવોમાં રહેવાનો કાળ એ નારકીમાં રહેવાનો જે કાળ છે એનાથી અસંખ્યાત ગણો છે, અને તિર્યંચ ભવોમાં એમાં એ મુખ્યપણે નિગોદ પણ સાથે લીધું રહેવાનો કાળ તેનાથી અનંત ગુણો છે. તો આ ઉપરથી સિદ્ધ થાય છે કે જીવ અનાદિથી મિથ્યાત્વ દશામાં શુભ તેમજ અશુભ ભાવો કરતો રહે છે. તેમાં પણ જીવે નરકને લાયક તીવ્ર અશુભ ભાવો કરતા દેવને લાયક શુભ ભાવો અસંખ્યાત ગુણા કર્યા છે. એટલે અશુભ ભાવ કરતા એને શુભ ભાવ વધારે કર્યા હોય તો જ એ નરક કરતા અસંખ્યાત ગણા ભાવો એને દેવના કર્યા હોય ને. મનુષ્યના ભાવ કરતા અસંખ્યાત ગણા એ નરક ના કરે, અને નરક કરતા અસંખ્યાત ગણા દેવના કરે, એટલે એને શુભ ભાવ વધારે કર્યા છે. એ વાત આમાં કહેવાનો આશય છે. તો શુભ ભાવ વધારે કર્યા છે તે છતાંય એને ભવનો અંત આવ્યો નથી. એટલે એ ઉપરથી આપણને સ્પષ્ટ થાય છે કે શુભ ભાવ જે છે એ મુક્તિનું કારણ નથી. શુભ ભાવ એ મુક્તિનું કારણ નથી, મોક્ષનું કારણ નથી. શુભ ભાવ કરીને અનંતવાર નવમી ગ્રેવી કે આ જીવ જઈ આવ્યો તે પૂર્વે આગળ વાત આવી ગઈ, 10મા પેરેગ્રાફની અંદર વાત આવી ગઈ. નવમી ગ્રેવિકને લાયક શુભ ભાવો કરનાર જીવે ગૃહિત મિથ્યાત્વ છોડ્યું હોય, એને એ વખતે ગૃહિત મિથ્યાત્વ છોડ્યું ન હોય તો નવમી ગૃહિત સુધી દેવમાં ન જાય. એટલે એ ગૃહિત મિથ્યાત્વ છોડ્યું એટલે એ નવું ગ્રહણ કર્યું ન હોય ને, કાંઈક રહ્યું હોય તો એ પણ છોડ્યું, પણ અગૃહિત મિથ્યાત્વ એનું રહ્યું હોય ત્યાં સુધી દેવલોકનો જે દેવમાં એના વૈમાનિક દેવ થાય તો એ સમ્યક દ્રષ્ટિ હોય, પણ આ મિથ્યા દ્રષ્ટિ દેવ છે એ આગળ છે કે નવમી ગ્રેવિક સુધી જઈ શકે છે, પણ એને ગૃહિત મિથ્યાત્વ છોડ્યું હોય. સાચા દેવ ગુરુ શાસ્ત્રને નિમિત્ત રૂપે સ્વીકાર્યા હોય છે. 5 મહાવ્રતો, ગુપ્તિ, સમિતિ આદિના ઉત્કૃષ્ટ ભાવો અતિચાર રહિત પાળ્યા હોય છે, ત્યારે એ દેવા દેવલોકમાં જાય છે, એમને એમ નથી જતું. એટલે સામાન્ય રીતે જેવા શુભભાવ સહિત જે જીવન પૂરું કરે, ભલે સમ્યકતા ન પ્રગટ કર્યું હોય તો દેવલોકમાં જાય. પછી આટલું કરે ત્યારે જ એ જીવને નવમી ગ્રેવિકમાં જવા લાયક જેવા શુભભાવ હોય છે. પણ આત્માનું ભાન નથી એટલે સમ્યક દર્શન નથી. તો આત્મભાન વિના મિથ્યા દ્રષ્ટિને લાયક ઉત્કૃષ્ટ શુભ ભાવો જીવે અનંતવાર કર્યા છતાં મિથ્યાત્વ ગયું નહીં, માટે શુભ ભાવ પુણ્ય કરતા કરતા ધર્મ કે સમ્યક દર્શન થાય કે મિથ્યાત્વ ટળે એ અશક્ય છે, એ શક્ય નથી. એટલે પછી કહે છે કે આ મનુષ્ય ભાવમાં જ આત્માનું સાચું સ્વરૂપ સમજીને જીવોએ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું. ઇંગ્લિશમાં કહે છે ને કે સ્ટ્રાઇક ધ આયર્ન વેન ઇટ ઇઝ હોટ. ગરમ લોડું હોય ત્યારે જ એને ટીપીએ તો જ એનો આકાર બદલાય. એટલે આ મનુષ્ય ભાવ એવો છે કે જેની અંદર એને સંઘની પચેન્દ્રિય પણ મળ્યું છે અને એટલી બુદ્ધિ વગેરે મળી છે, મતિશુદ્ધ જ્ઞાન મળ્યા છે, તો ત્યારે એને એ કરી લેવું જોઈએ. લોઢું ગરમ છે ત્યાં સુધી તેને ટીપી અને ઘડી લો. એ કહેવત અનુસાર મનુષ્ય ભાવ છે તેમાં તુરંત આત્માનું સ્વરૂપ સમજી લો, નહીં તો તરસ કાળ થોડા વખતમાં પૂરો થઈ જશે. 2000 સાગરોપમનો કાળ, અને એમાં પણ 24 ભાવ મનુષ્યના મળે ને આવા ભાવ તો બહુ જ ઓછા મળે. તો પછી એમાં એ કામ કરી લેવું જોઈએ એમ અહીંયા કહે છે. કેમ કે તરસ કાળ તો પછી પૂરો થઈ જાય અને પછી એ એકેન્દ્રિય નિગોદ પર્યાય પ્રાપ્ત થશે, એટલે એ ઇતર નિગોદમાં ચાલ્યો જશે અને અનંતકાળ તેમાં પાછું રહેવાનું થાય.
તો આ રીતે 10મું સૂત્ર અહીંયા સંકલનમાં પૂરું થાય છે. એમાં કોઈ ખાસ વિશેષ વાત કરવા સુધીમાં આપી નથી, પણ છતાંય સહેજ એને આપણે ઉપરથી જોઈ જઈશું આવતા સ્વાધ્યાયમાં, અને પછી 11મું સૂત્ર આપણે શરૂ કરીશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.